હેલો ફ્રેન્ડ્સ, હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, તુરિયાની સબ્જી તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ એક વખત આ રીતે ઢાબા સ્ટાઇલ તુરિયાની સબ્જી ગ્રેવીવાળી બનાવશો તો ઘરના બધા લોકોને પસંદ આવશે અને બધા જ લોકો વાટકા ભરી ભરીને ખાશે. એટલી ટેસ્ટી એવી સબ્જી બને છે ફ્રેન્ડ્સ. તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ. આજે આપણે ટેસ્ટી એવું તુરિયાનું શાક બનાવવાના છે. અત્યારે ફૂલ તુરિયાની સિઝન છે એટલે તાજા એવા મેં તુરિયા લઈ લીધા છે અને 1/2 કિલો છે. તો સૌથી પહેલાં આપણે એને સમારી લેવાનું છે ફ્રેન્ડ્સ. તુરિયા આપણા સમારાઈ ગયા છે. હવે એમાં નાખવા માટેના આપણે મસાલા બનાવી લઈએ. મેં ચોપરની અંદર ડુંગળી, લીલું લસણ અને મરચાં એડ કરી દીધા છે. ડુંગળી ને મરચાં આપણા ક્રશ થઈ ગયા છે. હવે એમાં જ આપણે ટામેટાં ચોપ કરી લઈશું. તમે એની પ્યુરી બી કરી શકો છો. ટામેટાં બી આપણા ચોપ થઈ ગયા છે. સૌથી પહેલાં આપણે સબ્જીમાં નાખવાનો મસાલો બનાવી લઈએ. ધાણા જીરું પાવડર, થોડીક હલ્દી, થોડુંક મરચું તમારા ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. થોડુંક પાણી એડ કરી દઈએ. આનાથી શું થશે કે જે મસાલા છે એ બળશે. ગેસ ઉપર મેં એક પેન ચડાવી દીધી છે ને એની અંદર મેં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે. હવે સબ્જીનો આપણે વઘાર કરીશું. સૌથી પહેલાં આપણે થોડીક રાઈ એડ કરીશું, થોડુંક જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને જે આપણે ચોપ કરીને રાખ્યું છે મરચાં અને ડુંગળી અને લીલું લસણ એ આપણે એડ કરી દઈશું અને કાંટી દઈશું. મારી પાસે અહીંયા કઢી પત્તા છે એ એડ કરી દઈશું અને 1 ચમચી મેં અહીંયા બેસન લીધું છે એ આપણે એડ કરી દઈશું જેથી કરીને ચડી જાય. એની અંદર જે આપણે મસાલાની પ્યુરી બનાવીને રાખી છે એ આપણે એડ કરી દઈશું. આની અંદર આપણે ટામેટાં ચોપ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું. હવે અહીંયા આપણું તેલ છૂટી ગયું છે તો એની અંદર આપણે જે આપણા તુરિયા સમારીને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને થોડુંક પાણી એડ કરી અને આપણે ચડવા દઈશું. થોડીક વાર માટે આપણે એને ચડવા દઈશું, ઢાંકી દઈશું. સબ્જી છે રેડી થવા આવ્યું છે. હવે એની અંદર આપણે થોડુંક ગરમ મસાલો એડ કરી દઈશું. ગરમ મસાલો નાખવાનું અગવડ છે અને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જો હજી મારી ચેનલમાં નવા હો અને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. કારણ કે તમારા સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું મોટિવેશન ફ્રેન્ડ્સ મળશે. તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં મારી પાસે કસૂરી મેથી છે તો આપણે થોડીક કસૂરી મેથી એડ કરી દઈશું. કસૂરી મેથીનો ટેસ્ટ છે એ સબ્જીનો બહુ બધું સારો છે, હોય તો એડ કરી. થોડીક ધાણા ભાજી આપણે એડ કરીશું. એક સર્વિંગ બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરીશું. હેલો ફ્રેન્ડ્સ, આપણી ટેસ્ટી અને ચટાકેદાર એવી ઢાબા સ્ટાઇલ તુરિયાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનો કલર જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય એવી આપણી સબ્જી બની છે ફ્રેન્ડ્સ. અને આ રીતના સબ્જી બનાવશો તો બાળકોને ખબર બી નહીં પડે અને બાળકો બી ચટ કરી જશે અને મોટાઓને બી ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. તો એક વખત જરૂરથી તમે ટ્રાય કરજો. બહુ જ સરસ સબ્જી બને છે ને અત્યારે તો તુરિયાની સિઝન છે ને સરસ તુરિયા મળે છે તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને જો રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.